क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। 2016 જ્યારે હું નાગરપુર કોલેજમાં કોલેજ કરતી હતી, ફર્સ્ટ યરમાં હતી, બીકોમ કરતી હતી, ત્યારે હું જ્યારે કોલેજની બહાર આવતી હતી ત્યારે અચાનક એક યુવકે મારી ઉપર એસિડ નાખ્યું હતું અને એ પછી તરત જ કહેવાય ને કે ભગવાન સ્વરૂપે મારા પપ્પા ત્યાં જ હાજર હતા, તો મને ત્યાંથી જ હોસ્પિટલ લઈ ગયા હતા. અત્યારે અહીંયા હું જીપીએસસીની તૈયારી કરું છું. આટલા વર્ષ પછી સરકારે એ ટાઈમે કહ્યું હતું ગવર્મેન્ટ જોબ આપવાનું, પણ એ ટાઈમે કશું કર્યું નથી એમને. તો આજે હું મારી જાતે જ તૈયારી કરું છું. એટલે 3 થી 4 વર્ષ તો કહેવાય ને કે એક જિંદગી એક અંધારું જ હતું, અંધારામાંથી જ બહાર નીકળી છું. સપના ભલે તૂટી જાય પણ હું નથી તૂટી, ભલે અરમાનો આશાઓ બધું તૂટી જાય પણ આપણે ન તૂટવા જોઈએ. કહેવાય છે કે જ્યારે પણ બીજ તૂટે ત્યારે વૃક્ષનું નિર્માણ થાય છે, જમીન તૂટે ત્યારે પાકનું નિર્માણ થાય છે અને નાળ તૂટે ત્યારે બાળક જન્મે છે. એટલે કે જ્યારે પણ કંઈક તૂટે છે ત્યારે કંઈક નવું નિર્માણ થાય છે. જ્યારે પણ તમે પોતાની જાતને તૂટેલા મહેસૂસ કરો ત્યારે સમજજો કે ભગવાને તમારા માટે કોઈ મોટા કાર્યનું નિર્માણ કર્યું છે. હું વાત કરી રહ્યો છું એક એવી યુવતીની કે જે સતત સંઘર્ષ પછી પોતાની જાતને એવી રીતે મજબૂત બનાવી કે આજે અન્ય યુવતીઓ માટે પ્રેરણારૂપ બની ગઈ છે. વાત છે મહેસાણાની કાજલ પ્રજાપતિ કે જે વર્ષ 2016માં એસિડ એટેકનો ભોગ બની હતી. એક તરફી પ્રેમમાં પાગલ જે પ્રેમીએ આ યુવતી પર એસિડ છાંટ્યું હતું અને સતત ઓપરેશન પછી આ યુવતી આજે પગભર બની છે. વર્ષ 2024માં એટલે કે 8 વર્ષ પછી આ યુવતી પોતાની જાતને સંભાળી શકે એટલી કેપેબલ બની છે. આજે આ યુવતી જીપીએસસીની તૈયારી કરી રહી છે. આપણે કાજલ પ્રજાપતિ પાસે વાત કરીએ. કાજલ બેન, આખો ઘટનાક્રમ શું હતો અને તમે હાર્યા નથી, સતત સંઘર્ષ કેવો રહ્યો? આ સંઘર્ષ તો ઘણો લાંબો રહ્યો છે. 2016માં જ્યારે એસિડ એટેક થયો તો એના પછી કહેવાય ને કે મતલબ કોઈ આપણું ફેસ જોવો તો ડરી જાય, નાના છોકરાઓ હોય તો પણ એવું જ થાય કે આમ ભાગી જાય આપણાથી. પછી એના પછી તો ઘણા ઓપરેશન થયા છે સિવિલમાં, અમદાવાદ સિવિલમાં. એના પછી મેં પ્રાઇવેટમાં પણ હોસ્પિટલમાં ઓપરેશન કરાયા છે. અત્યારે અહીંયા હું જીપીએસસીની તૈયારી કરું છું. આટલા વર્ષ પછી સરકારે એ ટાઈમે કહ્યું હતું ગવર્મેન્ટ જોબ આપવાનું, પણ એ ટાઈમે કશું કર્યું નથી એમને. તો આજે હું મારી જાતે જ તૈયારી કરું છું. આખો બનાવ શું હતો? તમે કયા વર્ષમાં ભણતા હતા અને આખો ઘટનાક્રમ કેવી રીતે સર્જાયો? આ પછી તમારા જીવનમાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું? 2016માં જ્યારે હું નાગરપુર કોલેજમાં કોલેજ કરતી હતી, ફર્સ્ટ યરમાં હતી, બીકોમ કરતી હતી, ત્યારે હું જ્યારે કોલેજની બહાર આવતી હતી ત્યારે અચાનક એક યુવકે મારી ઉપર એસિડ નાખ્યું હતું અને એ પછી તરત જ કહેવાય ને કે ભગવાન સ્વરૂપે મારા પપ્પા ત્યાં જ હાજર હતા, તો મને ત્યાંથી જ હોસ્પિટલ લઈ ગયા હતા. એના પછી અહીંયા લાયન્સમાં મારી ટ્રીટમેન્ટ 1 દિવસ જેવું ચાલી અને સાંજે પછી ત્યાંથી સિવિલમાં, અમદાવાદ સિવિલમાં લઈ ગયા હતા. એના પછી ત્યાં મારી 4 મહિના જેવી ટ્રીટમેન્ટ ચાલી. 4 મહિના હું કહેવાય ને કે બેડ ઉપર જ હતી, ક્યાંય કશું જોવા મળ્યું જ નથી. એના પછી 3 થી 4 વર્ષ સુધી તો મારી આંખો જ બંધ રહી છે. એટલે 3 થી 4 વર્ષ તો કહેવાય ને કે એક જિંદગી એક અંધારું જ હતું, અંધારામાંથી જ બહાર નીકળી છું. એના પછી ઓપરેશનો થયા છે, ઘણા બધા ઓપરેશન થયા છે. કહેવાય ને કે કહી તો શકાય જ ના કે કેવા ઓપરેશન એ ટાઈમે કેવી પરિસ્થિતિ હતી. પણ એના પછી લગભગ 5-6 વર્ષ પછી મારી આંખ ખુલી. અત્યારે એક આંખે જોઈ શકું છું, એક આંખમાં વિઝન નથી અને અત્યારે હું મારી જાતે જ મહેનત કરીને કંઈક બનવા માંગુ છું. શું કહેશો જે લોકો જીવનમાં હારી જાય છે સામાન્ય પરિસ્થિતિમાં? તમારી સામે ખૂબ કઠિન પરિસ્થિતિ છે, તો આ પરિસ્થિતિમાં હારી જતા લોકો માટે શું કહેશો? હું તો એ જ કહીશ કે જિંદગીમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય, દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન તો હોય જ છે. તો આપણે જિંદગીમાં હારી ના જવું જોઈએ. જાતે જ અત્યારે તો બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન મળી જતું હોય છે, તો આપણે હારી ના જવું જોઈએ. જિંદગીને આપણે જીવવાની ઢબ બદલી દેવી જોઈએ. કઈ રીતે જીવન જીવવું, કોઈ પણ લોકો તમને ગમે ત્યારે ગમે તે કહી શકે છે, પણ આપણે એ લોકોને ઇગ્નોર કરીને આપણી રીતે આપણી જિંદગીના શૈલી બનાવવી પડે છે. તો આ છે મહેસાણાના છપાક ગર્લ કાજલ પ્રજાપતિ. કાજલ પ્રજાપતિ પાસેથી ઘણું બધું શીખવાનું છે, કેમ કે જીવનમાં એટલા બધા દુઃખ હોય છે. આ દુઃખને હારી જવું, તેની સામે લડવું એ જીવનનો એક માર્ગ છે. કારણ કે કોઈ પણ દુઃખ એવું વિચારવું કે બરફના પહાડ સમાન છે. બરફનો પહાડ ગમે આજે નહીં તો ક્યારેક
પીગળી જવાનું. અને આ વાત શીખવી રહ્યા છે કાજલ પ્રજાપતિ. કાજલ પ્રજાપતિએ પોતાની સામે જે પરિસ્થિતિનું નિર્માણ થયું, આ નિર્માણ પરિસ્થિતિ સામે લડ્યા અને આજે કંઈક બનવા માટે એક આંખે નથી દેખાતું અને એક આંખે જોઈ શકે છે, છતાં પણ એ કંઈક તૈયારી કરી રહ્યા છે જીપીએસસીની, કંઈક બનવા માંગે છે. ત્યારે ચોક્કસપણે આ યુવતીના જીવનમાંથી પ્રેરણા લેવા જેવી છે. કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા.